અમરેલીના સિનિયર સિટીઝન પાર્ક ખાતે ડોક્ટર ગજરા અને સંત મહંતોની હાજરીમાં ફ્લોર ખુલ્લો મુકાયો। અમરેલીમાં જન્માષ્ટમીની ઉજવણી માટે લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। શહેરમાં આવેલ સિનિયર સિટીઝન પાર્ક ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સંતો મહંતોની હાજરીમાં પ્લોટ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। મંડપમાં કાનુડાને શ્રદ્ધાળુઓ ઝુલાવી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડોક્ટર ગજરા અને સંતો મહંતો દ્વારા મહાઆરતી ઉતારી પ્લોટ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। અમરેલી જનતાને એકવાર દર્શનનો લાભ જરૂર લેવો જોઈએ। तस्य भासा सर्वमिदं विभाति नीराजनं गृहाणेदं निर्जासनवन्दित कर्पूरखण्डकलितं करुणाकर सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णुः मङ्गलं गरुड। तस्य भासा सर्वमिदं विभाति नीराजनं गृहाणेदं निर्जासनवन्दित कर्पूरखण्डकलितं करुणाकर सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ। આજે સિનિયર સિટીઝન પાર્ક ખાતે અમારી જે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પ્રેરિત આપણે જન્માષ્ટમી ઉત્સવ દર વર્ષની જેમ ઉજવીએ છીએ એ જ રીતે આ વર્ષે પણ આ પ્લોટનું સાધુ સંતો અને બ્રહ્માકુમારીના બહેનો દ્વારા પ્લોટને ખુલ્લો મૂકવામાં આવ્યો। આજથી અમારા કાર્યક્રમો શરૂ થશે। આજે આવતીકાલે જન્માષ્ટમી 14મી ઓગસ્ટના દિવસે મશાલ યાત્રા, 15મી ઓગસ્ટના દિવસે બાઇક રેલી અને જન્માષ્ટમીના દિવસે આપણી જે ભવ્ય શોભાયાત્રા નીકળશે એ રીતે આજથી આપણા જે ઉત્સવો છે આજથી શરૂ થાય છે।